હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. બધાને જય માતાજીને જય વેલના. સવારના 9 વાગે આપણું મોર્નિંગ થઈ ગયું છે. બધાને ગુડ મોર્નિંગ. અને અહીંયા નાસ્તા પાણી પણ કરી લીધા છે. અહીં અત્યારમાં મોબાઈલ લઈને બેસી ગયા છે ભાઈ. અહીંયા પપ્પાએ બેસી ગયા છે. અને રાધુબેન નાઈને રેડી થઈ ગયા છે. કેમ રાધુબેન? રાધુબેન અત્યારમાં નાઈને રેડી થઈ ગયા છે. રાધુબેનને એના નાના આવે છે તેડવા. રાધુબેન જાય છે આજે વેકેશન કરવા. વેકેશન ખુલવા આવ્યું ને ત્યારે હવે રાધુબેનને વેકેશન પડ્યું શેમાં? મમ્મી એના ભાઈ હાથું અથાણું મોકલે છે ગુંદાનું. કેમ મમ્મી? મમ્મી ગુંદાનું અથાણું મોકલે છે એના ભાઈ હાથું. કેરીનું આથણું કેટલાક પૈગું? હજી નથી ભરાય એવું થયું હે? હજી કેરી આથણું નથી કેટલાક 2-3 કિલો કાઢી નાખશે. ચાલો તો હવે ઘરના કામકાજ કરવા માંડીએ. કોને ગયો? રાધુ ને ક્યાં ગઈ? ક્યાંક ગઈ રાધુબેન. જાય થોડુંક કામ કરાવતા જાય. દી અઠવાડિયું તો માન રોગા હતા કે કેદી તેડવા આવો. સારું તો ઘરનું કામ કર્યું પછી. શું થયું? એવું ન હોય, ગળ ઓગળે એટલે ફીણ તો થાય જ એવી. બગડે તો નહીં, ગણ ની હિસાબે મમ્મી. પપ્પા એમ કે તાર બધું ઘણું કામ કરીને જવાનું. ના રે ના. હું કેટલાક દી રોકાઈશ? બા મેં કીધું મહિનો 2 મહિના રોકાવાની છે. હા તો જા વેકેશન કરવા કરી આવો વેકેશન. બીજું શું હોય? ગળ કાંઈ વધારે નહીં. 2 કિલો કેરીમાં 1.5 કિલો નાખ્યો છે. કેટલો નાખ્યો? એટલો તો જોઈએ જ ને. ગળ કેરીનું અથાણું તો ગળ વગર થોડું આવે. એ તો આપણે અત્યારે એમને ચાખીને એટલે રોટલી એ ખાય ને એટલે કાંઈ ગીડું ન લાગે. રાજુબેનના નાના આવી ગયા છે, પાછા જાય છે. અમારું નક્કી નહીં હો, અમારું કામ થઈ જાય તો આમાં આવશે, નકર નહીં આવી. રોકજો ને થોડોક દી ન્યા. શું રાધુબેન? રાધુબેન આવજો. નીકળ આવતી રે પછી ઉડ. તારો હું જાય છે. વરતા બસમાં બેહાડ દે જાય ફૂડી એલી આવશે. હું કાંઈ નહીં. રોકાઈ જાય. હું તો કહું છું કે ભણવાનું ન્યા કરી લે, અમારે કઈ ઉપાધિ જ નહીં. પછી નો ગેરંટી લેવાય. રાજુબેન ને ચતુર્થી જડી ગયું. ફોન માં પછી જન માથું દુખે. આખો તો ટીવી જોયા રાખશે. મિત્રો વાગી ગયા છે ચા અને જમી લીધું છે અને ચા પણ પી લીધો છે. અને આપણા મિત્ર અહીં દાળ ભાત ખાય છે સેટી પર બેસીને. વાહ મિતભાઈ, સેટી પર બેસીને ખાવાનું હોય. અને સાથે ટીવી ચાલુ છે.
અને જાડિયું ભરતો ભરતો એ બેસી ગયો છે જમવા. ભૂખ લાગી ગઈ, હજી 1 વાગે તો ખાધું છે. બોલ તો ખરી ખરી ડોકી હલાવસ. એને ભૂખ લાગી ગઈ છે, બેસી ગયા છે. અને મમ્મી અહીંયા મીણો નાખે છે. હું અહીંયા ડાયમંડ મેં પૂછો, મમ્મી અહીંયા મીણો નાખે છે. અને પપ્પા બહાર કુંડી, થોડી પાણીની કુંડીમાં કાંક કરે છે. પાણી તો કોઈ નથી ઢોળતું. પાણી આવે કે એટલું તો ભૂંગળામાં હોય ને. આ કુંડીમાં વાથી હે ને ઉંદેડા હોય. ફોન કરી અહીંયા હતું ફોન. હા, અહીંયા હતું. કેવડી ધૂળ કાઢી હતી. તોય 2 થી 3 વાર તો મેં જવા દીધી. કેટલી તો પપ્પાએ થોડું આછું કરી નાખ્યું. પપ્પા શું હોય જામી ગયું. વાના શું કરો? વહીતું એને વહીતું એને ગમે ને થોડી વાર. ન્યા હું કામ ખોટો મારો? નીચે તળિયામાં પાકું કરી નાખો ને અસલ લાહુ. પપ્પા એનું કામ કરે છે, હવે આપણે આપણું કામ કરવાનું. તડકો કેવો છે ભાઈ, ફરી તો હું વખતે ખાવ નહીં. કેમ મમ્મી? કુલર આલે છે તો એટલી ગરમી થાય છે. થાય છે ને રેવાતું તો અમારા કીધે નથી, પણ થોડુંક એડજસ્ટ કરવું પડે. બીજું તો શું કરું? સારું, હાલો હવે કામ કરવા માંડીએ, પછી મળીએ. 1 hour later. મિત્રો વાગી ગયા છે 9 અને આ બધા જમવા બેસવાની તૈયારી કરવા માંડ્યા છે. અને આજે જમવામાં સ્પેશિયલ છે. કેમ મિતભાઈ? મિતને ભૂખ નથી, પણ મિતભાઈ ખાલી કેરી ખાવા જ બેઠા છે. આજે આપણા ઘર આવી ગઈ છે કેરીનો ખોખો. કેમ? એટલે બધા બેસી ગયા છે જમવા. રાધુબેન તો આજ એ નહીં ગઈ, 4 જણા થી ખાલી જમવામાં. કેમ પપ્પા? મિતને ગમતું નથી આજે રાધુ વગર. કેમ મિતભાઈ? હોય તો બાંધા રાખે ને ઓલીને માર્યા રાખે, પણ આજે ગમતું નથી એને. એ કોઈ બાંધવા વાળું નથી એને. અને હું કઈ જાજી એને લપ કરું નહીં. કેમ? એને ભૂખ નથી, પણ ખાલી કેરી ખાવા બેઠો છે. અને કેરી હોય તો ગમે એને, ભૂખ ન હોય તો ખાવા તો બેસી જ જાય. તો આવી જાઓ બધા કેરી ખાવા. કેમ મમ્મી? તને ભાવે કેરી? મમ્મીને કેરી કરતા થોડો ર વધારે ભાવે. મિસને હોતા પપ્પાને તો બે હાલે. કેરી હોય તો ભલે, ર હોય તો ભલે. તું કાંઈ નહીં, રહેવા દે. તું ખાતો ને દેતો ને. હે ના ના, એ તો તીખા બહુ છે. એક મરચું ખાધું ને, મરચા તો બહુ તીખા. સારું, તો હવે જમી લઈએ. A few moments later. રાતના 10 વાગે શું કરો છો? સાઈ લઈ પણ ખાસ તું. બરોબર જ હોય. રેવા દે ને, નહીં હક થાય. નહીં હક થાય તને એમ કહો. ઈ ચાકે ન હાલે, પણ વાદળી
10 વાગે મિતભાઈ તરબૂચ છે તારે કાપી નાખીશ કાપી કપાતું નથી આમ કાપવું તો તરબૂચ સાથે બધાને બાય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય